મોગરી ગામમાં વૃદ્ધા સાથે દુષ્કર્મ બાદ તેની હત્યા કરી દેવામાં આવી। દુષ્કર્મ બાદ 51,000ની લૂંટ કરીને આરોપીઓ ફરાર થઈ ચૂક્યા છે। વૃદ્ધા ગાજિયા ભાગોળ વિસ્તારમાં એકલા રહેતા હતા। 30 ડિસેમ્બરે બનેલી ઘટનામાં ગુનો નોંધાયો છે। વિદ્યાનગર પોલીસે લૂંટ, દુષ્કર્મ અને મર્ડરનો ગુનો નોંધ્યો છે। આરોપીઓને પકડવા માટે વિદ્યાનગર પોલીસ અને એલસીબી 3 ટીમો બનાવી છે। તો 30 ડિસેમ્બરે આ સમગ્ર ઘટના બની હતી ને જેમાં પોલીસ હવે અલગ અલગ ટીમ બનાવીને આરોપીની ધરપકડ કરવા માટે પ્રયત્નો શરૂ કર્યા છે। દુષ્કર્મ બાદ વૃદ્ધાની હત્યા કરી દેવામાં આવી હતી ને ત્યારબાદ લૂંટ ચલાવવામાં આવી હતી। 51,000ની લૂંટ કરીને આરોપીઓ ફરાર થયા છે। આરોપીને પકડી પાડવા માટે પોલીસે અલગ અલગ 3 ટીમો બનાવી છે અને આ સમગ્ર મામલામાં આરોપીની ધરપકડ કરવા માટે તપાસ હાથ ધરવામાં આવી રહી છે। આણંદમાં મોગરી ગામની આ સમગ્ર ઘટના સંવાદદાતા ઘનશ્યામ ફોન લાઈન પર જોડાયા છે। ઘનશ્યામ, આણંદમાં મોગરી ગામમાં વૃદ્ધા સાથે દુષ્કર્મ બાદ હત્યા કરી દેવામાં આવી છે। હવે પોલીસ તપાસ હાથ ધરી છે, શું અપડેટ? અને આ ચોક્કસથી જે રીતે 2 દિવસ પૂર્વે જ જે મોગરી ગામ છે ત્યાં એક વૃદ્ધાની લાશ મળી હતી। ત્યારબાદ પોલીસે વૃદ્ધાની લાશનો કબજો લઈ પીએમ માટે ખસેડી હતી। મહત્વની વાત એ છે કે પીએમ રૂપેશમાં વૃદ્ધા સાથે દુષ્કર્મ કર્યું હોવાનું સામે આવ્યું છે। સાથે સાથે તેની હત્યાની ઇજાર હોવાનું પણ સામે આવતો આગળ વિદ્યાનગર પોલીસે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી અને કાર્યવાહી હાથ ધરી। બિલકુલ ઘનશ્યામ, જાણકારી બદલ આભાર।